नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। વલસાડમાં ભારે વરસાદની આગાહી અને કલેક્ટરની મુલાકાત। ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે આખા વલસાડ જિલ્લામાં ભારે વરસાદની ચિંતા અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી નીતિન સાંગવાને રાત્રિના સમયે હનુમાન ભાગડા અને છીપવાડ જેવા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। કલેક્ટરશ્રીએ હનુમાન ભાગડાના સરપંચ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી અને ભારે વરસાદ સામે લેવાના જરૂરી તકેદારીના પગલાં વિશે માહિતી મેળવી। ત્યારબાદ કલેક્ટરશ્રીએ કૈલાસ રોડના બ્રિજની મુલાકાત લીધી અને પાણીના પ્રવાહ તેમજ બ્રિજની સુરક્ષાની કડક તપાસ કરી હતી। જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લઈને કલેક્ટરશ્રીએ તમામ કર્મચારીઓને સતત એલર્ટ રહેવા અને તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે જરૂરી સૂચનાઓ આપી। પોલીસ અધિક્ષક અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે કલેક્ટરશ્રીએ જનતાને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી। અત્યારે આપ બધાને ખબર છે કે અત્યારે આપણા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર થયેલું છે અને આજે પણ રેડ એલર્ટ છે। તો આપણે અત્યારે સ્થિતિનો જાયજો લઈ રહ્યા છીએ બધાએ। આપણી સાથે એસપી સાહેબ પણ છે, પ્રાંત અધિકારી ટીડીઓ શ્રી અને દમણગંગાથી, અને બધા અધિકારીઓ જુદા જુદા વિસ્તારોમાં આજે ફરી રહ્યા છે। અને સાથે સાથે લોકોને કઈ તકલીફ હોય તો એમના કેવી રીતે આપણે નિવારણ કરી શકાય અને સાવચેતીના ભાગરૂપે શું શું પગલાં લેવાના હોય તો એમની માહિતી લોકો સુધી પહોંચે। અને સાથે સાથે આપણે જિલ્લામાં જે એનડીઆરએફની એસડીઆરએફની ટીમો છે એમની મોજૂદગી છે અને કઈ રીતે તૈનાત છે અત્યારે, તો આ પણ બધા લોકોને ખબર રહે અને કોઈ પણ મુશ્કેલી થાય તો આપણે જિલ્લાના જે એક કંટ્રોલ રૂમ છે અને તાલુકા લેવલના કંટ્રોલ રૂમ છે એની માહિતી બધા પાસે હોય તો, અને સાથે સાથે એમની કોઈ પણ તકલીફ હોય તો એમની પાસેથી જાણી શકાય।